હે ગાઈસ વેલકમ બેક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે તો મસ્ત તૈયાર થઈને હવે જઈએ દર્શન કરવા માટે જોજો મંદિરે. કાલે સાંજે બી આવ્યા હતા દર્શન કરવા અને અત્યારે સવારે બી આવ્યા છે તૈયાર થઈ મસ્ત નહીં બહેન આવી ગયા. નાવાનું તો ઠંડા પાણી તો નહીં આવ્યા તો જાઉં અશ્વિન ભૂલી જાય વારે કરીએ. આ બાજુ જવાનું છે આપણે. બીજી કાંઈ ભાઈ વહેલું વહેલું બજાર કેવું થઈ ગયો. અરે થોડો યાર અરે થોડો આવી લીધી છે પૈસા. પ્રસાદી લઈ લઈએ મોટા. અરે મોટા ભાઈ છોડો હે પ્લીઝ. અરે મૂકો યાર બધા બોણી કરલી અરે છોડો તો ખરા ભૂઈ તો ઉતારો. બોણી કર ફર્સ્ટ આગળ જા તમ લે બોણી કરલી બેન લઈ લો ઊંચા કરીને લાવો પરસાદી લેવા. હા ભાઈને કપડા ઇધર લઈ લે ને તાર લેવાની दुकान का फोटो दिखा दो. ये भाई है यहाँ पे प्रमोशन कर दिया ठीक है हो ले लो. તો ગાઈસ પ્રસાદી લઈ લીધી છે. ઊંચો કરીને મને તો લઈ ગયા તે દુકાને પ્રસાદી લેવડાવી જો ભૂયત ને તો ઉતાર ગંગાજલ છોટા કુવારે દાવ ચેવો તેલ લીધો તો મને મંદિર આગળ પહોંચી ગયા છે જો. तो भाई दर्शन करके बाहर आई है समझिए बाहर तालाब वही कर दिए. तो गाइस दर्शन કરીને આવી ગયા છીએ બહાર. હવે જે હે રામતર શું નામ છે કિધર રામ સરોવર જઈએ છે. આ બાજુ છે આ સાઈડ મંદિર છે આના સાઈડ તલાવ. जो आ रही चलो पोच पकवाड़ी गाय बहु भाई जे जो नहीं दो पोच पकवाड़ी गाय जो ये गौदान दे सूरदास के नाम में तेरा बच्चा सुखिएगा. ये भगवान तो ये बोटिंग વધુ છે. કેટલો રહ્યો અરે બે અહીંયાથી દેખાય રામાલણી લખેલું.
બેહવો જ આવો ને આવડીમાં પછી આવો ને આવડી તો ગાઈસ દર્શન કરીને નાસ્તો કરીને આવ્યા છીએ અહીંયા જો ફર્સ્ટ ટી શર્ટ બનાવડાવો પેલો ખરીદી તરફ ફોટાવાળી ટી શર્ટ બનાવડાવો છે અને હવે જુઓ બધું કૃષ્ણ ભગવાન હવે અહીંથી જઈશું સમના રન બાજુ હોટલમાંથી જો ચેકઆઉટ કરી લીધું છે અને હવે સામાન બધો મૂકી દીધો ગાડીનો અને હવે દર્શન કરીને આવ્યા હવે પાછળ જઈશું ગાડીએ અને હવે જઈશું સમના રન કશી ના ગમે ટી શર્ટ થઈ ગઈ છે અને આ ફ્રેમ બી કઢાઈ છે આપણો મસ્ત ફોટો છે એટલે લઈ લીધો આપણો જો ભાઈ ફોટો કેવો તમે કોમેન્ટમાં કહેજો ખાલી મને તો બહુ ગમે એટલે મેં લઈ લીધો જો તો ગાઈસ ખરીદી કરી લીધી છે રસીને ટી શર્ટ બનાવરાઈ મેં એક ફ્રેમ લીધી રામા ધણીવાળી અને દાવ એ ટોપી લીધી નહીં દાવ બધાની શોપિંગ થઈ ગઈ ગાડીની જગ્યા નહીં એટલે અત્યારે કશું લીધું નહીં ફરતી વખતે બધું લઈ ગયું અત્યારે તો ફરવા જાય અત્યારે ફરવા જવાનું એટલે કશું લેવાનું નહીં અત્યારે જો હવે ગાડી આપણે જઈએ આપણી ગાડી હોટલમાં તો ચેકઆઉટ કરી લીધું ઠેલા બેલા બધું મેં ગાડીમાં જ મૂકી દીધું ઠેલાને ગટર લાઈન ઉભરાણી હવે અહીંયાથી જઈશું ડાયરેક્ટ સમના રનમાં ખબર નહીં સમના રનમાં જ જઈશું નક્કી નહીં ગમે તો જઈએ ટાઈમ મળે તમને ઓટો મારી ગયો કિલોમીટર જેસલમેર પહોંચી ગયા છીએ વચ્ચે બાજુ જવાની ખબર નહીં પડતી હાર્દિક સ્વાગત કરી ગેટ તો ચાલો તને સ્વાગત કરી જવા દે બતાવ તો કાંઈ જેસલમેર પહોંચી ગયા છીએ અને ફરવા તો નહીં ગયા કેમ કે વહેલા ખાવા આવ્યા જમવાનું બાકી છે અમારું બપોરનું એટલે અત્યારે જમી વમીને જઈશું ફરવા માટે ધ ગોલ્ડન ટાઉન એડા ઉતરો હશે તો ખરું જ ને જમવાનું રેસ્ટોરન્ટ મળી ગઈ છે જમવા માટે અહીં આજુબાજુમાં તો હતું નહીં એટલે જે તે મળી જો જમી બમીને જઈશું સ્પોટ બાજુમાં એ તો ફરવાની જગ્યામાં કોઈ ખબર જ નહીં પડતી કઈ બાજુ જવાનું કઈ બાજુ નહીં પહેલી વાર આવ્યા એટલે અત્યારે તો સિટીમાં છીએ અમે રણ બાજુ નહીં ગયા હજુ રેસ્ટોરન્ટ તો સારું કેફે હો અરે બધું ભેગું તો ભાઈ જમવાનું આવી ગયું છે
પનીર અંગારા અને કાજુ કરી બટર રોટી આલુ સાથે તમે શાક લેવું કે ચૌદન જમી લઈએ. કેરી લેવું સારું કર્યા ગાઈસ સમનારણે પહોંચ્યા જો જમી વમીને સમનારણ બાજુ આવ્યા બધા કેમલ બેમલ છે. તો પેલા ગાડીએ ફસાઈ છે બચારાની. હવે ગોડામ ગોડ કરા ક્રેટા ફસવાની ભાઈ જો ક્રેટા મસ્ત રણ છે. આ તો બાપા સીતારામ દૂધ કજો દેખાય કેમ્પ वालों एक पासर पड़े हुए लगाओ चाय पानी पी लो पूरा सिस्टम समझा लेते हैं रण का पूरा बता लेते हैं कैट लोग उसका कोई चार्ज वाला है नहीं आपको बढ़िया लगे अच्छा लगे घूम लो नहीं तो कोई बात हाँ आते हैं वापस क्या लकी बाजू तो ये पका द लकी डेजर्ट कैंप जो आ रही फेमस लकी हाँ पकानो भाई बंद जतो आ रहे जो ઈકણ જ લઈ જાય રે નક્કી વાળો જ છે નહીં જવું રહે દે ને નહીં જવરા દે જો પકા તે વિનોદ કરે ને અમે નહીં જતા આમાં જો પેલો જોતો રહીએ જો પ્રકાશભાઈ ના પારે નહીં જવાનું. જો હાલ નાખ દો આમાં આપણો સવારી કરા આયો 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 પાહો ચોટે હો જબ્બર પાસે ને પાસે જ આવો અલે આયો આ તે અલે વાહ તું છો સુધી આવે કે હંગાત જો પાસે ને પાસે જ આવો કારણ કે અને હમણાં લકી 2 નો વિડીયો બનાવ્યો ને ત્યાં ઓડા આગળ બનાવેલો ખબર નંબરમાં બધું દેખાય. તો ગાઈસ સમના રણ બાજુ આવી ગયા છે અને રિસોર્ટ બુક કર્યો છે જો કસમ ડેઝર્ટ સફારી કેમ્પ. અહીંયા મસ્ત એક કેમ્પ બુક કર્યો છે. અહીંયા આરામ કરીશું પહેલા જો અહીંયા આરામ કરીશું પહોંચી જઈશું સમના રણમાં. અત્યારે બધાનું બધું એ લઈ લીધું છે પેકેજ જો બધાનું પેકેજ લઈ લીધું તો અત્યારે આરામ કરીશું ને પહોંચી જઈશું ફરવા માટે. સફારી કેમ્પ અને કેમલ રાઈડ બધું ઇન્ક્લુડેડ આવી જશે મય. તો ફોટા જેવા લગાવેલા જો ધર્મેન્દ્ર જો બહારની સાઈડ તમને બતાવું જો કંઈક આવું છે અહીંયા આ બધા કેમ્પો છે છોકરા માટે બધી રાઈડો છે. આમાં મુજરાનું આવીએ આપણો કેમ્પ અહીંયા છે. તો ગાઈસ ચેક ઇન વેકિંગ થઈ ગયું છે અને હવે જઈએ ટેન્ટ બાજુ. ફેર આટલો છે આપણો ટેન્ટ. ટેન્ટે પોકીને તમને બતાવું કેવો છે અંદરથી. કસમ કસમ ડેઝર્ટ કેમ્પ જો છોકરાઓ માટે મસ્ત રાઈડો છે. પેંગ્વિન છે ડાયનાસોર જીરાફ દાવ લપસણી જો અત્યારે તો ગરમ ગરમ હે એટલે જ ને તો લાઈ જેવી હશે કસમ કરી અહીંયા મુજરાનું છે. રાતે બધું ડાન્સિંગ બાન્સિંગ બધું રાતે બધું ડાન્સ પાર્ટી છે અહીંયા જેસલમેર.
હા જો આ રૂમ છે આપણો. ચલો અંદર લાઇટ વાઇટ ચાલુ કર. જો કુલર બુલર સમય ટેન્ટ તો મસ્ત હવે ને અરે ને જો ચેવડો મોટો પંખો. જો અંદર ખાલી તમને બતાવું. જો બાથરૂમ બાથરૂમ એ મસ્ત છે એકદમ. તો ગાઈસ ટેન્ટમાં બહાર આવી ગયા છીએ 5 વાગે એટલે પેલા ટાઈમ આપે તો કે 5 વાગે આપણે જવાનું છે સમના રણ બાજુ. જીપથી હવે જઈશું સમના રણ બાજુ. જો અત્યારે તો બહાર ફોટા પાડીએ છે. ફોટા પાડે થોડા અને અત્યારે આ બધી રાઈડો છે તે બેસીશું થોડું એસ્કો વેસ્કો ખાઈશું અને પછી જઈશું સમના રણ બાજુ. ચલો છોકરો બધા એસ્કો ખાય. જો લપસણી હા અને બધું હા. દાવ બે જા મેં લપસણી બે જાવ બે જા તે ઘર ના આવો કે મમ્મી બાત નહીં આવી. નાના છોકરાની રાઈડમાં જો આ મોટો પડ્યો હો બે બે ભૂઈ હંગાત ના આવતા ને કઈ પડ્યો જો દાવ તો ભૂઈ આતી રે લે હેડો યસ કાય હજો અહીંયાથી સમ ડેઝર્ટમાં જઈશું એટલે કેમલ રાઈડ ને જીપની બધી રાઈડો છે એ બધી ઇન્ક્લુડેડ છે તો એ બધાને હંગાત જ જવાનું છે. હવે ટાઈમ થયો એટલે બધા લઈ જશે. જો આવા ટેન્ટ છે બહારથી અને અંદરથી અલગ જ આવા આખા રેસ્કો ખાય. જો વિક્રમ ઠાકોર દબાઈ ગયો તો ને એરા રણમાં જઈએ હવે. સમ ડેઝર્ટ રિઝોર્ટ તો સારો અહીંયા કેમ્પ એમ બધું મસ્ત સુવિધા સારી છે અને પ્રાઇસ બી રિઝનેબલ જ છે. તો રાતે આવીશું એટલે જમવાનું સવારનો નાસ્તો અને રાતે ડાન્સિંગ બધું ઇન્ક્લુડેડ જ આવે છે અંદર. એક જ પેકેજમાં બધું આવી જાય છે. મોજરા ને બજરા બધું. હજુ રાતે અમે આવીશું એટલે અમારું સ્વાગત કરશે. જે બધું વિડીયો આવશે ને એવા એ રીતના સ્વાગત કરશે. ચોલ્લો બલ્લો કરશે. તો હમણાં જોડે ગોલ્ડન બટન છે ના ગોલ્ડન સિલ્વર બટન છે. સિલ્વર પ્લે બટન બી છે હમણાં જોડે. અને આમનું જે યુટ્યુબનું પેજ છે એના પર 4 લાખ સબસ્ક્રાઈબર્સ આમના કસમ ડેઝર્ટના. કસમ ડેઝર્ટ કેમ્પ જો વાઘને તો હવે જીપમાં બેસીને જઈએ અમે સમ ડેઝર્ટમાં. જીપ અમારી આવત આણે ને જો ભાઈ સારી આપણી જીપ અને આમાં બેસીને હવે જવાનું છે આપણે રણમાં. એટલે હેન્ડબ્રેક તો છે જ. હા બેસી જાઓ જલ્દી. તમે અંદરની સાઈડ બેસી જાઓ. ફોન સાથે જોઈ બાજુ એમ તો અહીં જોઈ ને એ તો સરખી નહીં જાય.
तो गाइस पब्लिक तो सर ये खासी है आप यही हमारी मारी ऊपर है जो गाइस ये इतनी बड़ी पब्लिक है फूल मौज કરી કેમલ રાઈડ ની વારી ચલો એક નંબર મજા આવી ગયો ભાઈ चलो 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 उतरो फर्स्ट स्टैम्प इन साम डेजर्ट वी आर फाइनली गॉट आवर डेस्टिनेशन आइया फाइनली साम डेजर्ट में અને અહીંયાનો નજારો તો એકદમ મસ્ત થઈ ગયો છે જો વાદળો એકદમ મસ્ત લુક આપે फोटो ले लो आराम से कैमल लाइट रहेगा अपना यहाँ से पैकेज તો ગાઈસ જીપની રાઈડ તો પતી હજુ પાછું તો જીપમાં જ જવાનું છે પણ અત્યારે તો જો કેમલ રાઈડમાં આવ્યા છીએ જો હવે કેમલ રાઈડની વારી પણ પૈસા વસૂલો ફૂલ એકદમ મજા આવી ગઈ જબ્બર મજા આવી ગઈ બીકે લાગી ને મજા આવી ગઈ હવે કેમલ રાઈડની વારી લેડીઝ ફર્સ્ટ પડે એવું થાય તો ગાઈસ હવે અમારી વારી મેં બેસી ગયા ગાઈસ કેમલ પર બેસી ગયા છીએ આ સીને બેસી ગયા કેમલ રાઈડમાં પણ મજા જ આવે છે હું તો પહેલી વાર બે કેમલ આવ્યો જ પહેલી વાર એટલે લે બોલ કો મજા આવી હતી મને અનિન તો ઓલા ડિઝાઇનમાં બીજા यही में मजा कर रहा है देखो हमें जी कैंप पर रोकाया અને कसम डेजर्ट ઉપર દીધું જોજે જેનું एकदम અદાવ मस्त कैंप જેવું જ છે છે તમારે બી જો આવો તો તમે વિઝિટ કરી શકો છો એકદમ રિઝનેબલ છે અને રાઈડો વાઈડો બી જેમાં ઇન્ક્લુડેડ હોય છે એ બધી કમ્પ્લીટ જ હોય છે તો ગાઈસ મસ્ત રાઈડો વાઈડો કરી એક જણો કે બિયર પીવો પણ અમે પીતા નહીં નકર લઈ લેવા સારું આ ભાઈ બિયર પીતો ચિલ્ડ બિયર પીતા નહીં પણ ચા તો પીએ છે એટલે ચા પીવા આવી જતી અહીંયા ચા મળે મસ્ત ખાટલો છે રેસ્ટ કરવાનો હજુ તો 7 વાગ્યા પછી હજુ પાછું જવાનું છે કેમ્પે તો સુધી અહીંયા તમે ફોટા પાડો કે ફરો જે કરવું એ કરો એટલે ફોટા પાડી તો ગાઈસ કેમ્પે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણી જીપ પણ આવે છે અને અહીંયા તો મોસમ એકદમ જો તમે કેવો થઈ ગયો વરસાદ આવે એવું કર્યું તો કાળો મચ્છર થઈ ગયો જો તો ગાઈસ ગાડી આવી ગઈ છે અને હવે જઈએ છે કેમ્પે જો અંધારી જબ્બર તો કેવું કાળો મચ્છર થયો ને ચલો તને હવે જઈએ કેમ્પે તો ગાઈસ હોટલે આવી ગયા છીએ સ્વાગતની ફૂલ તૈયારી જો
કેમ્પ પણ મસ્ત સજાયેલું છે, લાઇટિંગ બાઇટિંગ બધું છે. અને આપણું સ્વાગત કરી દીધું ઢોલ વગાડતા જો. અને મુજરાની બી તૈયારી થઈ ગઈ છે જો, સંગીતની જો. ગાઈસ આપણે જે આપણો કેમ્પ રાખેલો, જે ટેન્ટ રાખેલું છે અમે ત્યાં જઈએ છીએ. અને અહીંયા તો મુજરાની બી તૈયારી થઈ ગઈ છે. અને જીપમાં બેસીને આવ્યા ને, જીપનો ડ્રાઈવર હોય, ડ્રાઈવર હેવી ડ્રાઈવર હવે કેવું ચલાવતો તમારો જીવ અત્તર થઈ ગયો. જો આ તો એસ્કા ખાય છે. આ જો લાઇટિંગ ને મ્યુઝિક વ્યુઝિક બધું ચાલુ થયું. નાસ્તાનું પણ અહીંયા જ બધી વ્યવસ્થા કરેલી છે. જો મ્યુઝિક સાંભળવાનું અને નાસ્તો કરવાનો. તો ગાઈસ જો આપણો નાસ્તો આવી ગયો છે. फ्रेंच फ्राइज ना पकौड़ा. कुछ ही देर में रास्ता शुरू होने वाला चाय और नाश्ता भी रेडी है. क्यारे फ्रेंच फ्राइज का ना ये फ्रेंच फ्राइज પતાવીને ડાન્સ વાન્સ કરીને જમવા આવી ગયા છીએ. જમવાનું રેડી થઈ ગયું છે એટલે જો જમવા આવી ગયા છીએ. બુફે લાગી ગયું છે. જો ગાઈસ જમવામાં કંઈક આવું છે. નાન છે, દાળ છે, દહીં, મિક્સ વેજ, એક બાટી અને દાળ ભાત. તો ગાઈસ મસ્ત જમી બમીને આપણે રૂમે આવી ગયા છીએ. જો અને આજનો આ બ્લોગ આટલા સુધી જ હતો. જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તાન મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.